વાતાવરણ છે ને પલટો એટલો મારી ગયો ને ભાઈ કલાક જોવામાં દી તો આથમી ગયો હે જોવો ભાઈ વરસાદ આવે એવું થઈ ગયું છે ભાઈ અમારા ગામડા પર ચકીભાઈ મને એમ કે ભાઈ થેન્ક્સ એટલા બધા ઘર બનાવ્યા જોવો ભાઈ હાય ફ્રેન્ડ્સ મેં હું કોચકી તો ભાઈ વેદ કઈક લઈને આવે હો શું હે વેદો તો જો આ ચીકુ ઢગલો કરી દીધો તો હે ત્યાંથી આપણે લઈ આવીને રોદા મહિનામાં કડક કડક પાકલ ચીકુ હોય ને આમ નાખ્યા જ ન હોય પાકલ પણ કમા હોય નહીં પેસાઈ જાય ને એ અટણ સુધારવા પડે રામ રામ જય માતાજી ભાઈ હર હર મહાદેવ તો ભાઈ વ્લોગ ચાલુ કરી દીધો હે આપણે અત્યારે ભાઈ વાગવામાં 6:30 જેવું થઈ ગયું ભાઈ અત્યારે વ્લોગ ચાલુ ધબેડ નાખે ધબેડ નાખ હું તને અત્યારે હે ને તમને ઉપરનો વ્યૂ બતાવું જોવો તો ભાઈ તમને અહીંથી નહીં મજા આવી બહુ એવી આવે તો હે ને હું તમને ઉપર જઈને બતાવું ભાઈ કેવો ને વરસાદી માહોલ થઈ ગયો છે ને તમને ખબર છે ને કે આ વાવાઝોડાનું એવું બધું છે તો ઉપરથી તમને હે ને ભાઈ નેચરલ વ્યૂ બતાવું તો ભાઈ તમને આ બાજુ થોડીક એવી વાદળાને ખડા નહીં દેખાતી પણ જો તમને આ બાજુથી બતાવું ને તો ભાઈ ડૂસા ડૂસા હો જો ફેમિલી આમાં બધું એવું લાગે કે આમ તર સાહેબ એવું લાગે જો ખોદા 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 એવું દેખાય છે તો ભાઈ અત્યારે તમે જો આ ઘડી જ વાડીએ છે એટલે હોય છે ચીકુ વીણીને આ તમને દેખાય છે ચક્કી 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 હા ચક્કી દેખાણી છે તો એવા છે ને મેં ભાઈ આનો વ્લોગ બનાવ્યો છે આ તો પ્લસમાં છે ને મેં પેલા બનાવેલું હતું તો અત્યારે ભાઈ છે ને ટોટલમાં ભાઈ 5 છે હવે 4 નહીં સોરી 5 છે તો 5 ભાઈ એના આપણે ચક્કીના મારખા બનાવી દીધા છે તો આને વ્લોગ ભાઈ બનાવ્યો જો એવું ટાઈમ મળી જાય ને તો ભાઈ થોડોક એ બીજી ચેનલ મેં થોડોક અપલોડ કર્યો હોય થોડોક સુધારો બુધારો કરીને છે ને આ ચેનલમાં હું તમને બતાવી દઈ તો હે ને થોડીક રાહ જોજો કારણ કે વાર લાગે ખેતી કામના કામ હોય ને થોડુંક એડિટ કરવામાં વાર લાગી ચક્કી ભાઈ મને એમ કે ભાઈ થેન્ક્સ એટલા બધા ઘર બનાવ્યા જો ભાઈ 2 ચક્કી છે તો પ્લસમાં છે ને આ એકમાં છે ને ભાઈ બસાઈ છે તો એ છે ને હું તમને કંઈક બતાવી બારોબાર નીકળશે ને તો ચક્કી રાજી છે ભાઈ વરી પાછું કોઈ એમ ન કહેતા કે ભાઈ તમે વાડી થયા તો ભાઈ ચીકુ જારી આગળ ભરવા બેવું છે ને અત્યારે હું ભાઈ સસ્તામાં એલો માઇક લઈને હું જાઉં છું ભાઈ આપણી ભેંસુ પાસે થોડુંક નજર મારતા આવી ભેંસુ પાસે વેદુભાઈ તારે આવું છે તારે આવું છે આવું છે આપણે સસ્તામાં એલા માઇકમાં થોડું આમ તારું ભાષણ તો માઇક શું કહેવાનું લાઈક સબસ્ક્રાઇબ મારો તમે મારો તમે આયા હામું જોઈ બોલે એમને હામું હું જો છો હામું શું કરવાનું હવે કઈસો ને કરી દેજો નવો ભાઈ વાતું માં હે ને આ ઢગલા તમને દેખાય જો આ ભાઈ હે ને ડાઈસના ઢગલા ને ખાય ખાતરનો મોટો ઢગલો હતો ને એ બુરવા હાટું જ નહીં ખાય ને હાલો આપણે છે ને હવે થોડી સખત માલ લઈને એની ઉપર છે ને જે હું આવડી ફેરવવાનો માટે સમય થઈ જાય हेलो गाइस मैं हूँ हलाड़ू मैं आ चुकी हूँ व्लॉग में आज हेलो फ्रेंड्स मैं हूँ मूंगी तो मैं इस तरह से उगा रही हूँ बाबा हिंदी में हाय फ्रेंड्स मैं हूँ कोचकी हालो मित्रों હું છું વાકલી આને હે ને ભાઈ થોડું ગુજરાતીમાં આપણે કહી દઈએ કારણ કે એને હે ને ભાઈ બહુ જાજુ ને આપણે હિન્દી નથી બોલાવી હે ને આપણે ભાઈ પૂગી ગયા છે બધા મુલાકાત કરી લીધી મજા આવી ગઈ છે આ તો પણ ભીખું મારો યાર આને આપણે ખાવા અને જોરમાં આ બધા છે ને ભાઈ મજા આવતી હોય એટલે ને પ્રેમીને ઉભરતો હોય ઢીકું મારતા હોય છે હબાવની મારી દે ને તો આપણે મજા આવી જાય થોડોક હું છે ને અત્યારે ને મુગલી પાસે આવ્યો છું જો મુગલી આ બધાને કહી દેતો ભાઈ મજામાં ને રેડી તો હે ને થોડોક મુગલી પાસે વ્લોગ બનાવી દઈ તો ભાઈ વેદ કંઈક લઈને આવે હો શું હે વેદો લે આ તો ઘોડો હે તો ભાઈ હે ને આ ઘટનાને છોકરાને કઈ ખબર ન પડે કારણ કે આમાં હે ને થોડુંક વેવડી જેવું નાખી દઈએ છોકરા ખાવાની મજા આવે મીઠું મીઠું ને આ ના પૈસા લૂંટવાનો ખરેખર ધંધો હે આ રમકડું દઈ દઈએ ને થોડું ખાવાનું દઈ દઈએ છોકરું લલચાઈ જાય એમાં હું આ ખબર ન પડે કે ભાઈ આ પૈસા કેવી રીતે ખર્ચા સાપવાના હોય તો ભાઈ જો ટાંકો બની ગયો પ્લાસ્ટર થઈ ગયું ને સરસ મજાનો પાકી પણ ગયો છે તો આજ કેટલી ભાઈ 14-15 તારીખ છે 5 દી થઈ ગયા ભાઈ આ પ્લાસ્ટર બાસ્ટર કર્યું નહીં બધું હવે હે ને મિત્રો અમારે હવે હે ને ઓલા ચીકુ હે ને હું ઠલવીને એને પાછા તકરા ભરવાના છે તો આજે એ થોડુંક બતાવી દઉં કે અમારે ચીકુનું કામ હાઈનનું કેવું હોય નહીં સારું અને સ્પેશિયલી મેં છે ને હાઈન હાટું જ આ વ્લોગ બનાવ્યો છે કારણ કે આખો દિન વ્લોગ મેં તમને બતાવ્યો છે ને કે ચીકુ ભરીને
આખો દી શીખવું કામ કેવું હોય ને પછી સાંજે ઘરે ભરીને લઈ આવીને ઈ હું તમને બતાવીશ. પાછું અત્યારે કામ મિલું હોય તો ભાઈ આપણે આવી ગયા રિક્ષા પાસે. તો થોડુંક છે ને હું આ ઢેવટા જેવું પૈસું ને તો આ ચીકુ એને ઠલવા જોઈએ આમાં હલવી નાખું. તો જો આ ચીકુ ઢગલો કરી દીધો તો હે ત્યાંથી આપણે લઈ આવીને રોદા મહિનામાં કડક કડક પાકલ ચીકુ હોય ને આમ નાખ્યા જ ન હોય પાકલ પણ કમાં હોય ને પેસાઈ જાય ને એ અટાણ સુધારવા પડે. તો જો હા હા બાવ કરી લઈએ એના અટાણ છે ને આપણે સુધારવાનું હોય ને સવારે કામ ન કરવું પડે ને હાટું છે ને થોડું તગર છે ને બાચકા ભરી લેવાનો આવી જાવ. તો વ્લોગમાં બન્યા કામ જ છે ભાઈ શીખવું. તો હવે જ આ સિક્કુ ઢગલો થયો છે એ બધા સિક્કુ ખરાબ છે ને એટલા સિક્કુ નીકળ્યા ભાઈ. કેટલા નીકળ્યા ટોટલ હે ને ભાઈ 1.5 જેટલું પાકલ માલ નીકળ્યો છે. તો હવે ભાઈ ભેંસ ફેરવા જવાની છે આપણે. વાતાવરણ છે ને પલટો એટલો મારી ગયો ને ભાઈ કલાક જોવામાં દી તો આથમી ગયો હે. જોવો ભાઈ વરસાદ આવે એવું થઈ ગયું છે ભાઈ અમારા ગામડા પર જુનાગઢ જિલ્લામાં. એટલે વળી કે તમે ત્યાંથી જોતા હો મને ખબર નહીં તો કમેન્ટ કરો તો ખબર પડશે. તો હવે વિપુલભાઈ આવી ગયા જો ચોઈસ્કીન છોડી તો પ્રશ્ન આવીને હું ફેરવી લઈ ઢોર પછી મળીએ આપણે બરોબર. હું તમને ઉપરનું વાતાવરણ બતાવી. તો ભાઈ ભેંસું ફેરવી લીધી છે ને પાણી પાવાના કામ આલે દો બોવાના એ ભાઈ એ બધા કામ કરશે. તો હું તમને હે ને માહોલ બતાવું ઉડી રહ્યો છે